વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। અમદાવાદ 7th ડે સ્કૂલ વિદ્યાર્થી મોત મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઓફલાઈન સ્કૂલ શરૂ કરવા વાલીઓએ માંગ કરી છે। તો ડીઓ કચેરી ખાતે વાલીઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા। વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે, તેના કારણે ઓફલાઈન સ્કૂલ શરૂ કરવા વાલીઓએ માંગ કરી। ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે તેવું વાલીઓનું કહેવું છે। તો શાળાએ નવી સિક્યુરિટી અને વધુ સીસીટીવી મૂક્યા હોવાની રજૂઆત થઈ છે। અમદાવાદ 7th ડે સ્કૂલ વિદ્યાર્થી મોત મામલે મહત્વના સમાચાર। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન। જતીન, શું છે વધુ વિગત? તો લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે। ડીઓ કચેરી ખાતે વાલીઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા અને હવે ઓફલાઈન સ્કૂલ શરૂ કરવાની માંગ કરી છે। ઓનલાઈન સ્કૂલમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે, ત્યારે શાળાએ નવી સિક્યુરિટી અને વધુ સીસીટીવી મૂક્યા હોવાની પણ રજૂઆત કરાઈ છે। અમદાવાદ 7th ડે સ્કૂલને ઓફલાઈન સ્કૂલ શરૂ કરવાની વાલીઓએ માંગ કરી છે। આટલા દિવસથી ઓનલાઈન સ્કૂલ ચાલી રહી છે, જેના કારણે વાલીઓને લાગી રહ્યું છે કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે અને તેના કારણે જો ઓફલાઈન સ્કૂલ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી।